આ બાઈકે મારું ઓળખ્યું રહ્યું ને ખરા ટોકને બગડે છે. ચાલુ થતું નહીં ને શું કરવાનું. ગોમ જવાનું હોય ને તારે જ બગડે હાય તો બાઈક શેક્ષી ખર શું છે. મારું ઓળખ્યું એવું બગડ્યું છે ને કોઈ ખબર જ પડતી નહીં. માંથી કંટાળ્યો. બાઈક રહ્યું માવડું શું દિવાળી આવે ને તારે જ બગડે કોક ને કોક. માવડું શું બાઈક રહ્યું ને દિવાળી એમ બગડે હે. પલ્લક શોટ થઈ ગયો લાગે. સંધુલાલ હા શું કરો લ્યા? આ બાઈક બગડ્યું છે. એટલે પણ તમારે તો તહેવારમાં જાર જોવો તાર બગડેલું પડ્યું હોય છે. વાત સાચી પણ હાહરી એમ જવું હોય ને તારે જ બગડે બાઈક. શું કરવાનું એમ નહીં પણ નવું લાવો કરું હવે કમાઈ ચો મેલશો બધાય. નવું લાવવું છે પણ હાલ તો પૈસા નહીં. એટલે શું પૈસા કરો પૂડો આટલું કમો તો જાર જોવો તાર તમારું આ બાઈક હે ને બગડેલું જ પડ્યું હોય છે તહેવારમાં જ પાછું. એ વાત સાચી છે ફેકુજી પણ માર ભાઈ હાલ પૈસાની તકલીફ છે. એટલે પૈસા પણ કમાઈને ઘેર ના મેલવાના હો ભયા થોડા ઘણા વાપરવાય પડે પછી તો. હાલ પર પૈસાની તંગી છે એટલે કોણ. અંચો જ આવવાનું કીધું તમે? હાહરિયમ જવું છે. એટલે એ અત્યારે તહેવારમાં તો હાહરિયમ ના જવાનું હોય અને હારી મીઠાઈઓ પૂરીઓ ગોટા બધું બનાવીને ઘેર ખાવાનું હોય. એ તો બધું ગાતું મીઠાઈ ને બધું પણ હવે હાહરીમ તો એક ઓટોકું મારતા હોય પછી પૈયા ભેળા જાય એમ. પણ હાહરે માલ હું શું કહું હાહરે માલ ના જવાય. જેમ કે હાલ હાહરી અમે આપણે જઈએ નહીં તો ફરવા બરવા જવાનું હોય તો દિવાળીમાં આપણે 5 દાડા રજાયો નહીં રહેવાની હોય તો એ વખતે જઈ આવવાનું ભેગું થઈ આવવાનું. હા બરોબર. પછી આના કરતા એક કામ કરો આપણે હે ને બધા ભાઈઓ આજ તો તહેવાર છે દિવાળી છે તો બધા ગામમાં હડો ભાઈઓને ભેગા થતા હોય ને રોમ કરતા હોય એવું તમને તો કશું હુજે છે કે નહીં કશું? ના હુજે છે પણ આપણા 3 ભાઈઓને તો રાગ છે પણ પેલા બીજા ભાઈઓને આપણે ચો રાખશે. એટલે પણ એ તો શોખ મોહણમ દાદા આપણે આપણું વિચારવાનું. આપણા 3 ભાઈઓને રાગ બરોબર છે. એ તો પેલો સરપંચ ને પેલો ગેડિયો ને બધા આપણે એનું નહીં જ વિચારવાનું આપણે આપણું જ વિચારવાનું. આપણી 3 ભાઈ તો બરોબર પણ પેલા બીજા આપણા ભાઈઓ ઈરા આળવા હેડી એને શું કરવાનું? પણ એ તો આળવા હેડે એમાં આપણે આપણો ચો વાક હતો વાક ઈનો હતો. વોક તો ઈનો છે વાત સાચી પણ તોય આપણા ભાઈઓ ભેળું તો આવીને બેહવું પડે કે. તો શોખ રીહાઈ ફરતા આપણે કેટલા ટકા હડો તાણે આપણે 3 ભાઈ તો ભેળા થા. પણ એક કામ કરો હા બજાર હોમાં જો તમે બજાર હોમાં તો જવું હેડો. મારે ડોસીએ મીઠાઈ મંગાવી છે ઓય કિલો જેવી તો તમે જાતા હોય હું પૈસા આલું બાઈક ચાલુ થાય જો લઈને આવો પછી આપણે ચેન્નઈ નીએ જ. સારું હેડો હો તો બાઈક ચાલુ થાય તે ન હું તો પછી રિસ્કામ જવું. હા તો એમાં ભાડું કાપીને તમે તાર લઈ રહેજો. એ સારું હેડો. અને હું જવું હમણાં મારે હજી કામ છે થોડુંક પેલા ખેતરમાં બાજરી ને બધું પડ્યું છે ને તે ઓટો મારીને આવું. હું ડાયરેક્ટ ચેન્નઈ તો દાવ. હા તો લઈને આવો તો સારું હેડો. એ સારું. તો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં હરણ્યું યા તમીર હલણ શર્માયર જણિયા. એટલે પહેલા એ ભયા ચમ ઊંઘતા છો? એટલે મારો ભલે જતો રાખશો એટલે મારો ભલે જેમ જાગતો નહીં એટલે મારો ભલે જતો જીવતો છું જીવતો. એટલે પણ 1 કલાકથી બધું તો જેમ જાગતા નહીં. બીમાર થયો છું. તમે હવે દવા કોને જશો દવાખાને? હું તો બેઠો તો એમને હોઈ ગયો ખબર જ નહીં રહી. અને તમને ખબર નહીં પેલા ઊંસાડા વાળા આમ કેટલા ધતિંગ કરી રહ્યા છે. શું ધતન કરી રહ્યા છે? અરે આમ બધા ભાઈઓ ભેળા થઈને કેટલી મોજ કરી રહ્યા છે ને તમે તો અમારું ડાવું પડખું છો. એ તો આપણું કોઈ આપણા કહીએ કોઈ ના આવે. આ તો બીમાર ઊંઝો છું હું તેમાં. ના તમને કોઈ થાય ને તો પછી મજા ના આવે યાર. અમે મજા ના લાવવા આપણે. હડો તમને હાલને દવાખાને લઈ દેવા છે. જાવ છે દવાખાને. અંજી શિરાલે બાટલો તમને ચડાઈ દેવો હશે. તમે ઊંઝા રહેશો ને આપણા ઘરમાં આળે છે તમે લાવો છો. એટલે બીમાર છું ભાઈ. બીમાર છો પણ તમે અમને વાત તો કરતા નહીં. તમે આયા જ છો હવે ચોથી વાત કરું કોહડો. હું ગોમ ગયો તો આવ્યો એવો તમારા પાસે લાયા છું પેલો. હું બસ વેલની વાત નો બીમાર. પછલો ખોડ થઈ ગયો. એ તો પેલા નુગ્ર પાસે હશે નુગ્ર પાસે. યાને તો એને વગર ચાલતું જ નહીં. એ તો અત્યારે મેઠાઈ ખાતા હશે ખેતરમાં બેઠા ખેતરમાં પોણી વા નહીં જાતો. એ તો બે ભેગા થઈને બેઠા હશે ને મેઠાઈ ખાતા હશે દિવાળીની અત્યારે. તો આપણે તો બનાવવાની વાત કરે પછલો પાછો. એ તો બનાવવાની જ વાતો કરે છે ને. એને ભીળો હોય 24 કલાક. તારે ઈ નુગ્રનો સંગ આપણે કરવાનું છે આવે છે. અલ્યા આપણે એનો સંગ ના થાય. આપણું તો આપણે સંગ આપણું તો રમણ ભમણ કરી નાખ્યું. તારે ઈ આપણે નુગ્રો થઈ ભાઈ આપણો એક પછલ્યો તને એને ભાજી નાખો એલી ફેર તો
હવ અહીંયા ભેગો ને ભેગો લઈ દો ભેગો આપણો ભય નહીં રાખવો ઈ રે તમને હવે મારું બેટું દિવાળી આવી કોમ તો નેરતું જ નહીં પેલા બાજરી વાટી હવે ના પુલોનું આવ્યું તો અમારો દિવાળીનું ફરવા ચાલે જવાતું જ નહીં જોઈ કોમ જ નેરતું નહીં ગતું એવું કોમ ભીડાઈ રહ્યું છે કે વાત જ છોડ દો બાજરી વાટી પુલોનું આવે પુલા પટી જાય તો પેલું કોમ આવે ઘડીક કેળા લણવા ઘડીક કોમ કરવાનું હોય એ કરીને પછી આ પેલું કરવાનું હલે ભાત લાવ્યો સારું લાય પાણી લાવ્યો કે લાવ્યો તો પાણી ભૂલ લેતા કરે જાય એકલું ભાત એકલું શું કરવાનું હોય કારણ જાય પાણી ભરતાય સારું જાય મારું બેટા છોકરા એક તો ભાત એકલા એ બોલો શું કરવાનું હોય એને લેક તો હા હા હવે તો હું કંટાળ્યો યાર એ તો તાપ એવો પડે હે છોકરા ભૂખે લાજી હે લાગે છોકરો ટિફિન લાવ્યો હોય નાસ્તો બાસ્તો કરાવું પેલા 4 તો શોખ લડીને મરી જતા પેલા ભાઈબંધને તો બોલાવું એ 4 તો શોખ લડી જતા ઈયર હમે તો અમે આપણે દુશ્મની બતાવવાની પણ હાલ તો ખેતરમાં ભેગા રહીએ હે ગંજી એ ચંજી એ ચના અલે એટલે હેડ નાસ્તો કરવા અલે આ બાજ આવતો રે સોયલે એ બાજુ આવવું પડશે વેકન નહીં આવે અલે ચોક પાડી જા આ બાજ આવતો રે સોયલે હારો આવું હોય ને સોયલો બેસ યાર તાર હાય. હાડો તાર એમ જાઓ એટલે પેલા 4 તો હક આખો દાડી લડીને મરી જાય આપણે તો ભેગું જ રહેવાનું આપણે તો ભેગું જ રહેવાનું કાયમ અને જોજી પા આટલામાં તો તાચી નહીં રે એમ પા ના ના આટલામાં તો કોઈ નહીં જોઈ જાય ને તો ઉપાધિ થાય ના ના આટલામાં તો કોઈ નહીં બેહો બે હાથ. એ ભગવાન આપણે દુશ્મનો ચમ લાઈન બિહાર્યો ખાવા એટલે ચિયો દુશ્મન આજે એટલે દુશ્મન નહીં ભાઈ છે તારો કાકો સહી રહ્યો હવે એકી થાપ તો રબો હરી દેવાથી ઉપર એટલે છોકરાને કે કોઈ કહેતા નહીં ભલે કોઈ કહેતો નહીં પાછો સારું આ શું ખાવાનું શું કશું લાવ્યા હારે હવે મેં પૂછ્યો થયો તો જબર એટલે ખાવાનું સારું લાગે એટલે પૂરી ગોટા ને કઈ હડો ખાવાનું સારું બનાવ્યું ખાવાનું સારું બનાવ્યું હે હું કહેતો તો હા તમારો પેલો ફેંકડો કોઈ ભાઈ ભેગા થવા દે તો નહીં શું કરવાનું અને તમારે પેલો મોટા માથાળો કોઈ ભેગા એવું થવા છે. દે એમ નહીં કોઈ ભેગા થવા દે એમ છે જ નહીં કરતું બેસતું વર્ષે આવ્યું હોય ને કોઈ ભેગા થવા દે એમ નહીં શું કરવાનું હોય નહીં આપણે બે તો મોજ કરવા હવે આપણે બે તો મોજ કરીએ હા દિવાળી કરી કરે ને હોળી કરી તો હોળી કરે આપણે દિવાળી હે હવે આપણે દિવાળી કરીએ આપણે ખાવાનું ચાલુ રાખો આપણે જરીને ખાવાનું હતું આ લાવ્યું હોય ઘણું આપણે ખાવાનું છે ને તાર. છોકરો પાછો કઈ ના દે એ કોઈ ના કહી દો હવે વાહ. પતી ગયું છોકરાને એને મન શોખન આવવા નથી કોઈ એટલે કહેત આજે ના. તો સારું તું જતો રજા દો કોઈ ના કહી દો લે ભે ખા જા હેડ જા અલ્યા ભયા હા તમે કહેતા હતા પણ એ કુંવર તો જે દેખાતો જ નહીં એમ બાબા હા બોલો કાકો રે ને એ તો આપણે હું નતો કહેતો હું નતો વાત કરતો કીધું ને ઘોડ્યો ને ઘોડ ખતરનાક છે આપણા નહીં ભળેવો આપણા મિયાના જ ભળેવો થઈ રહ્યો એ આપણો ભાઈ ના કેવરાય દુશ્મન કેવરાય બે ઓળીઓ હશે હોવે આજ એને ભાજી નાખો છે એના ટેસણ બેસણ ભાજી નાખવા હશે લોકો લઈ રહેતું ભાજી હડો આજ તો નાખવાને ઢોલે ભાજી નાખવાથી હા. પેલા તો પેલો ભાગો છે આપણો વાળો ભાજી નાખવો પેલો ભાગો છે આપણો વાળો છે ને ઈ જ ના લાયક છે પેલો ભાગો છે અને આપણને વળી વાતો જેવી કરે છે કે ઓમ ભયાન આપણે સમજાવવાની વાતો કરે પેલો બેઠો હા ભયા હાસવીને આવજો જો પેલા બેઠા કઈ મોનતા નતા પણ પેલા બેઠો તો કુંવર બેઠો તો આપણો વાળો આજ તો ભાજી નાખવા છે મેલવા નહીં મોનતો નહીં વળી ના ના હું તો તાપી રહ્યો યાર બોલ બોલ બેટી મેલ દો એટલે આ તું અમને જેમ બનાવવાની વાતો કરે છે લ્યા બોલો શંક નહીં કરવા અલા હું છે યાર હે એટલે હું છે આવો નાનો શંક કરવાનું તનો ને હે અલા કનો સંગ આપણા દુશ્મન છે એને શંકા ના અલા ભાઈ છે મારો એ હરખાલો લ્યા ભાઈ છે ને ભાઈ અમે કોણ અલા પૈસા મારો લે સમ કે પેલા માર અલા. પેલા ઓને થોડો ઓને ના પાડી છે ના મેલતો નહીં
એને સંચો કરવાનો છે આપણે એટલે હું કરું તાર હું કરું તાર એટલે અમે મને ના સારો લાગે પાડે હાલ એના ભાઈઓ ભેગો હોય ને તાર તો આમ દોઢ ફૂલ ઉલડતો હોય છે બે વળિયા તું અમારો પૈસે દુશ્મન તમે પેલો એને પેલો વડું ખુવાઈ રાશી નહીં ઢાંકણો ચો હોય છે આનો કે ચિત્ર જ નાખવા તું અને લઈને જો આવ્યો લે ઓનો લઈ જો એટલે ફરો એક વાત કહું હા આપણે તો ભાઈ છે ને હોય એ એવા બરોબરનો કાટમાં આવે પહેલા આપણે હાલ મારે હેડ હવે હમદન રાખો કે હવે હમદન રાખો કે કૂટો આજ તો એ તો એકલો છે હમણાં તે એટલું છે અરે તું તો ખવડાવીને ખૂટી લે એટલે ચોક જો લે આ તને તો ભાઈ ગમે તો તું તો ખવડાવીને ખૂટ્યો દો ઓના પગ ભાજી નાખો જ આ દિવાળીઓ આવી તો એક તો લાકડાની ને બાકડાની હોળીઓ જ જાતી નહીં અમાર તો કાકા કાકા એટલે ચમ ઓફેરો આટલો બધો પેલા મારા કાકા મારેલા પેલા આપણા દુશ્મનો ચિયાલા લે પેલા આપણા દુશ્મનો તમારા ભાઈઓ જ ચિયા તાર કાકા મારે હેરા તમારા પેલા નહીં દુશ્મનો રહ્યા એટલે પણ પેલો ઈ તો આખો દાડો પેલાના ભેગો ને ભેગો ફરતો હોય છે પછી મારે જ ખાઈને શું કરે તાર પેલા લડતા જ તા એટલે મને જાવા દેજે હજે પેલા સંધુભાઈ બોલાવીને જાવું પડશે કાંઈ કા લાકડીઓ ધોકા લાવો તો યાર રાખવાના જ નહીં લે શું થયું ભાઈ લે પેલા આપણા ભાઈ મારા પેલા લાકડીઓ ધોકા લાવો તમે ફટોફટ હેડજો લે આ તો રાખવાના નહીં ધોકો લઈ રહ્યો ધોકો અલે પાવડો ના લેવાય યાર ધોકો લઈ રહ્યો હારો હોય આ તો રાખવાના જ નહીં યાર હડો આજ તો એકદમ રાખવાના નહીં હો આજ તો ભૂકા 5 વર્ષ પહેલા ઝઘડો કર્યો તો એનો બદલા તો લઈ જ લેવો છે એટલે આપણા ભાઈને મારે હડો આજ તો રાખવાનો નહીં એક ચિયો હતો કેટલા હતા લે વટામણ હા ઓ અલા એ પેલા મારી નાખેરા જો આપણા ભાઈને જો મોટા માથા પેલાને મિલાય પેલાને મારી નાખ્યો તારી ઓળી તમે ઓના ભલે પેલા ભરવાના પાડો મોટા ના થયો તને ખબર નહીં હું કોણ છું લે કોઈ નહીં પકડો તમે મને પકડો લે તો મેળવા નહીં મેળવા ડાકુ થઈ જશો પણ તમે આજ મેળવા માથું થોડી નાસી સીધું હાથ તો જોયા મને અલા મરી ગયો માથે ચડી જાય પાડ્યો મોટા માથાળા ને ભણવા દે હવે અહીંથી
આપણો ભટ્ટે ઊંધા પડે મારી નાખો શું એ ભૈયા એટલે મેલવા નહીં લે એ જાઓ કરો એ ભરો લે અલે ભરો તમે લે ભરો લે અલે ફેકડા આપણા ભાઈ મહિના છે લાગે હો હેડો લે આપણા ભાઈ મહિના છે જલ્દી હેડો કેરા ઉતાર વાત છે એની હાથમાં ના હાથમાં ના કે ના છોડો ના તો હેડો હેડો જલ્દી હેડો લે બચી જા ભેકુજી બચી જા લે મારું બેટું આ ગટિયું જબર ને હર્યું છોકરા હારું છોડ્યું આપણું ચીક ખવરાયેલું મજરે આવી ગયું કોમ આવ્યું ને કે આ મોટા માથાળો આજ મન તો રાખો જ નહીં મને જ ગાળું દબાઈ તું હાય, બચી જા હડો કરે અને સુખ શાંતિ હવે દિવાળી આ દિવાળી અમે નડ્યા આ આપણો પેલો ખાઈને ચો હંતાઈ ગયો શિખર દેખાતો જ નહીં હજી છે ખાઈ ખાઈને અરે ચેડ તો નહીં મેલ એમ નહીં પણ પેલો આપણા વાળો ખાઈ ખાઈને જતો રહ્યો આપણને માર ખાવા મેલીને હવે ચોક હંતાઈ રહ્યો હશે પાછો ઈ તો તોય એને ભેળો દેશી હજી તો આપણે એનો વારો હજી તો ઘેર જઈને કાઢવાનો છે હડો તમે એ ભયા એ ભયા ભયો જતો એ મારો ભાઈ દાદુ એ મારા ભયા એ મારા દાદુ એટલે હાથે પગ લે છોકરા એટલે વાસી જુઓ અલા પોણે લે પોણે એટલે માથું ફોડી નાખ્યું છે જતો ના સાલે મને બદલો લેવો પડશે લે પોણી લે પોણે શોટ 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 અલા 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 જીવે છે જાગો જાગો અલા જીવે છે કાળો કેર થઈ ગયો છે અલા ઉઠો પકડો પકડો થોડું પાણી પીજો પાણી પીવો થોડું બોણ મેલ દો એટલે હું છે હન સોડી ચિયા અલે આ છે તો ફેકુડો નહીં તો નાહી ગયા અમે જેડા તોડે પણ હાથમાં આવ્યા નહીં આયા નહીં તો બધા જતા રહ્યા છે એને રાખવાના નહીં આપણે એક કામ કરો આપણે પેલા આગેવાન પાસે જઈએ અને સમાધાન કરીએ સમાધાન તો આજે નહીં કરું કાલે નહીં કરું સમાધાન તો કરવાનું જ નહીં પાછળથી વાર કરીને કાયર કેવ રહી મારી યાર અમે સાથી આવો કીધો હવે આપણે હા તો હેડો અહીં અંદર અમે સાથી આવે પણ આગેવાન શું કીધું હડો એકદમ ના આગેવાન પાસે પેલા નહીં હળો પેલા સમાજની માટે સમાધાન નહીં હોય બદલો કાયદે સર લેવાનો હોય હેડો એ વાત હાથી મેલવા નહીં ગત્તુંય નહીં મેળવાય ફેંકું જેલા ફાફડાનો નહીં મેળવો એટલે આ સંધુ હા પેલો ચો હંતાઈ ગયો ડાબડી મોટો ઈ સિગરેટ ચો જતો રહ્યો પેલા ફોડું ફોડી એ નહીં એનું પોડું તો ભલે ફોડ્યું પણ આપણને મારો બેટો માર ખવડાવતા મેલે ને લેટવો ઈ આવીને પેલાનું ખાઈને જતો રહ્યો ને હંતાઈ ગયો છે હોય એનો ગોતો હડો ફટાફ પેલા તો એના આપણે બરોબરનો ધોલાવો છે હડો 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 ચો હંતાણો હાર્યો ટોકો લઈ લેવા છે અને બે ટોકા ભરવા છે એના તો એના બે ધોકા ભરવા પડશે હડો મને તો લાગે પેલા પહેન સાપરામાં જ જઈને ઊંચો લાગે હડો હમણાં હડજો હડો ઈ હડો એટલે સંધુ હા આપણને માર ખાતા મેલીન જેવો ઊંઝો હે જોજે આ ઝઘડા કરાઈને તો આજે ઓય આઈને ઊંઝો છે એટલે ઝઘડાના મૂળ દીર્યો લાવે અત્યારે તહેવારમાં આપણે હડો, હરખા હડો, રોટલા એના નહીં બે ધોકા ખાવા ભરવા એના દે. પહેલા તો બે ભરો પહેલા હડો હડો એટલે તારો કાકો ચમ આવો છે અરે ઈ તો શેર ઠેક નો એવું ને એવું ના લડાય બધાને ના એને હોઈ ગયું એટલે પણ તમે ઊંઝા છો એટલે તને શરમ આવે નહીં લે હે ભરો લે બે ભરો એના પહેલા બે ભરો તમે મારી વાત તો આપણો એમ નહીં મને એને એમ નહીં વાપર ખવડાવ્યું તો એટલે તને આપણા ઘરમાં રોટલા નહીં મળતા લે હે ચો જઈ લઈને ખાવા જા ને તું બધું દિવાળી એ પેલા કુંવર ભેગું તારે ખાવા દાવાનું ચો આવતું તું લે હે એને યાર મને ખવડાવી તું એટલો એમ નહીં હવે આખી એ તો અમે તારા દાબમાં થોડા માર ગાતી લે એ કુંવરે તને ખવડાવી દીધું તું ને તો બધાને મારો તમને ચો ખબર છે એમ નહીં આપણે એ કુંવરે આપણા ભાઈને ખવડાવી દીધું તું એટલે આપણે બોલી એ છે નહીં ને કે હમણાં એકે માથામાં રાખો તો જ નહીં એ ને છોકરા સારું કર્યું તે પેલો ધોકો છોડ્યો ને તે ફોડામાં વાગ્યો એ તો આ છોકરું આવી ગયું સારું કર્યું ને કે અમને પેલો મોટા માથાનો રાખો તો જ નહીં એ કઈ જ ભૂલ થઈ ગઈ હવે નહીં જા શું ભૂલ થઈ ગઈ એટલે આવી રીતે આ ઘેર ખો ઘેર આવી રીતે કોકનો ખાશો ને આખી જિંદગી રે ગણાઈ જાય આપણને બે વાળા હરખા ઉતરે તો સારું છે હું તો અહીંયા નોમની હલ તો શાંતિ છે ઝઘડા બગડા ના કરે સારું છે કોણ આગેવાન હા આવો ઘેર તો છે આગેવાન હો અલ્યા ઘેર તો છે આવો આવો એ રોમ રોમ અલ્યા ગામમાં તો કાગા રોડ ઉડી રહી છે ને તમે તો સુખ શાંતિ બેસા છો શું થયું શું થયું અલ્યા અમારે આ વને આજ તો બધું બાફીને મિલ્યું છે દિવાળી આવી તમે હરખા હવે તો રહો એટલે તહેવાર અમે હમણાં નહીં બેસતા આમ
ઝઘડાના મૂળ કરીને મિલ્યા છે ઝઘડાના મૂળ કરીને બેઠા છે. મેં કીધું આ તહેવાર હમી રીતે કરે થોડો હું તો સારું છે તું તો પણ આ બગાડીને આવ્યો શું કરવાનું? તો હવે એનું કોક કરી હાડો. પેલા અમને મારવા આવે છે 3 જણા. કોણ? તો આપણે સમાધાન થાય એવું કોક કરો. હા તે હવે કોક કરે હાડો. ઈ તો પાછો પાડો કોઈ ગોઠવ્યો જ નહીં. ના, ના, ઈ તો મારી નાખો તો આ છોકરું ના આવ્યું હોત તો. ના ના એ તો હવે દિવાળી આવી જ સમાધાન કરાવી દઈએ. તો તમે અમારા દિવાળી આવી છે ને બધા હવે હમા હરખા ઉતરે તો સારું છે. કોણ બે વાહ વાળા મારા બેટા લડે નહીં તો સારું છે. અને તો સુખ શાંતિ બેહી રહ્યા છે હોય. આ કોક નવું ગતેકડું લાયા છે. એટલે આ ગામમાં તો કાગા રોડ ઉડી રહી છે ને તમે હોય સુખ શાંતિ બેઠા છો. એટલે આ શું કર્યું પાછું? એટલે આ રહ્યો ને અમારો ભાઈ પેલો ઠેકણો હા હા એને આજ તો કાળા કુકવા કરાવી નાખ્યા છે. દિવાળી તાકડે તો હરખા રહો. એટલે તમે પેલો અહીંયાનો પેલા 3 ભાઈ નહીં હોવે હોય એનો પેલો કુવડ રહ્યો ને હોવે હોય. એના ભેગું જઈને ખાઈ આવ્યો પેલા. એટલે અને પછી ઝઘડો કરાયો. અને પછી કેવું કર્યું ખબર છે? પેલા ખવડાયું બરાબર નું અને પછી માર્યો બધા ભેગા થઈને. કેને અમાર ભાઈ ને લ્યા. પછી હવે અમે મોટા છો તો મેલાવા તો જાવ કે ના જાવ? જવું પડે જવું. તો પછી આમાં મારા બેટા સડીને આયા હા હા તે એને અમન માર્યા. ના પણ એવું તારે હવે દિવાળી તાકડે લડવાનું ના હોય. લે પણ શું કરે અમે? હાડો હું એનો બધાને ભેગા કરીને એનો રસ્તો કરા આપણે. રસ્તો બસ્તો એમ નહીં કરવાનો પણ એ મોટા માથાળો અત્યારે મને પટાઈ દો તો. ના ના એ તો હું એને બોલાવા. હા એમ પણ સમાધાન અમારે તો સમાધાન કરવું જ નહીં. અમારે તો અત્યારે દિવાળી પટાઈ જ દેવા છે એમ બીજી વાત જ નહીં. ના ના દિવાળી તાકડો છે. સંદુભાઈ ધોકા લાવજો આપણે હેડો ઝઘડો જ કરી નાખવાનો. અત્યારે એવું બધું કોઈ કરવું નહીં. અને અત્યારે હા ખોટા બધા રાજી થાય એના કરતા આપણે દિવાળી પટવા દો પછી વાત. એટલે એમની પણ પેલું મારું ગટિયું ના આવ્યું હોત ને તો આ દીરું મોટા માથાળું રાખો જ નહીં મને. ના ના એ તો બધી પટાવટ કરાવે. આગેવાન તમે ફોન કરો. આગેવાન સમાધાન કરી જો તમારે સમાધાન કરાવવું હોય તો કરાવજો. બાકી માફી તો અમે આજે નહીં માગા કે કાલે નહીં માગા. ના ના એ તો એમને આપણે કરાવે. બસ માફી તો ઈરાજ માગશે. એમાં સરપંચ એટલે ભયા જા આગેવાન ને બધા આપણે આવે એટલે કડા ચા પાણી નું કરે હેડ. હા એટલે પસાજી હા એટલે આ બધું શું હતું? તહેવારમાં તમે જપતા નહીં. એટલે કોઈ નતું આજ તો એનો મેલવાનો તો નહીં જ. કેમ પણ શું થયું હે? અમારા ભાઈને મારી ગયા હજી તો હું બાઈકમાંથી ઘરે જે આવ્યો ને એ દવાખાને લઈને તો જીતો. એટલે પણ અત્યારે દિવાળીના તાકડે તહેવારોમાં તો તમે જપો અત્યારે. અમારા ભાઈને માથા છોડી મેલવાનો તો નહીં જે ગતું યાદ ના તો. ના અત્યારે આવું બધું ના કરાય અત્યારે. અને તારી અત્યારે દિવાળી તાકડે બધું સારું ના લાગે ને તમે ફટાફટ કરો. ફટાફટ તો આજે નહીં થાય કાલે નહીં થાય. એ તો ના, ના, ફેંકોડા ફાફડા તો નહીં ફટાફટ મેલવાનો અત્યારે હું. હોભળો. બોલો તમે ઓય આવો ફટાફટ કરાવી દેવી છે. હારો મી આવા સાડો. આ ભાઈ લોહી પી જાય છે. એટલે તમે લે જપો એને હું બોલાવું છું ફટાફટ તમારી કરાવું છું. આવો હડો. એ સારું હો હટાવો. તો એટલે પેલા તો આગેવાનો ફોન આવ્યો તો એ કે તમે એકણ આવો બધી પટાવટ કરવી સમાધાન કરવું એમ કહી. સમાધાન તો નહીં કરવાનું. એટલે સમાધાન તો આજે નહીં થાય કાલે નહીં થાય. પાછળથી ઘા કરે કાયર કહેવાય. સમાધાન તો કરવાનું આજે નહીં કરવાનું. આજે નહીં થાય કાલે નહીં થાય સમાધાન તો. હા પેલા આઈ ગયા. આઈ ગયા છે અમને. એ પાડો પેલા વાપરી લે. બોલો શું છે આઈ જાજો તમે પાછા રે ના કે નહીં આવે મજા રે. લે પાછા વળવા નહીં. એ છોડી દેજો શેઢા અમારા રે નાકમાંથી નીકળી જાય શેઢા તમારા રે. લે તમારા નીકળશે લે. એ લે આ તો લે આવડી પાછળની પાહડી લે હું છે લે લે નહીં તું લે નહીં તો હિમલો છોડો તમે છોડો. લે બે તો પાજી નાખું તો પાજી નાખું પાજી તો ઓડી સોરી કરી પસાજી એ પસાજી તમને મેવા લે ફાળો લે અમારા ભાઈને મારી જતા લે લે મોટા માથાળા તું મારો ખાટલો ભાજી નાખશે લે. લે ઓડી પકડો લે મન રાખો ને કે અલે એ આગેવાનનું તો મોન રાખો ને હું તો હેડ્યો. બરો 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 આગેવાન તમારું ભેગા કર્યા હવે હોય. મોન રાખો પણ એક શરત બોલો. એમ નહીં. એ અમારી માફી માંગે તો જ તમારું મોન રહે ને મોન આજે નહીં રહે કાલે નહીં રહે તમારું મોન નહીં. આજ તો હું તને સાયકલ શીખવાડી જ દઈશ હો. રમત તો ફરી મોટો થાય ને પછી તને એક્ટિવા લઈ આલું પણ ભણવા જાજે લઈને હો ને. લે એ મોટા માથાળા શું છે? અલા એ છોકરા ઉતરજે તું પેલી બાદ લઈ જા સાયકલ. અલા તને નાની પાણી મેવાય હડવાની લે. ચમ
આ મારા રસ્તામાં થઈને શું કામ હેડ્યો આ રસ્તામાં હેડે તો છે હેડે પણ આ હોય નહીં અડવાનું તને તારા ખેતરમાં થઈને એટલે તું વચ્ચે તાર બાપ દાદા લખેલું તને એટલે પણ આ તો મારા બાપ દાદાનું જ છે ને તારા બાનું છે હોય તો પણ હેડવાનું તો આ મારા મેચલો નથી બધા ભાઈઓ આ બાની મારા ખેતરમાં થઈને તારા હેડવાનું નહીં લે નાચે હેડવાનું હોય એલા ના હેડવા દઉં એમ લે તારે જોવું છે લે એટલે છોકરા તો હકતો તારે લે હમણાં ગુડું ફોડી નાખો કાકો તમારા શેનો બધો ઝઘડો હતો આજીવન તો વાપરો તો મારી વાત અમારા 5 વર્ષ પેલો વાતનો ઝઘડો છે અમારો ઈ તો મને ખબર છે અમે પેલા મોટા માથાળા ને હેડવા નતો દીધો ઈ જ ને હા ઈ જ ને એટલે પણ ઈ તો આગેવાન મારું ખેતર હતું હું ના હેડવા દઉં એટલે આપણે અમારામાંથી વળતી વાત કાઢેલી છે એવું છે એમ તો એ તો પણ હવે 5 વર્ષ પહેલાનું છે બધું અત્યારે હવે ભૂલી જો અને એમાં તારે લડવામાં કોઈ મજા નહીં એ બધી વાત હાસી પણ તમે એને સમજાવજો એ તો હું સમજાવું છું હવે આ કેવાય ને અમારા ભાઈ ભેગો એનો ભાઈ બે આર્યા બે ભેગા છે તરમાં ખાતા હતા બરોબર આ ભાઈ અમાર ઢોલાઈ ફાળી ગયા ઈરા મને કેવા હું તો બીમાર હતો જ હા હા મને ઘરે કેવા આયા કે બે ભાઈઓ આર્યા ને આપણો રાગ નહીં નીર્યો કે આપણો ભૈર્યો ને હીરો કે એને ભેગા બિહારી ખવડાવે છે એટલે અમે અહીંયા જ્યાં એટલે અમે અમારા ભાઈનું બોલચેટ કરતા હતા અને એ ભાઈ હમેથી મને બોલવા માંડે તમારો ભાઈ એમને એમ નહીં મારે તમારા ભાઈને અમે એટલે સમાધાન નહીં કરવું અમારે એમ તો અમારે જો સમાધાન કરવું છે તારે 21 ટોકા લાયા છે માથામાં એટલે તારા ભાઈને 21 ટોકા લાયા હોય તો મારે ટોકા નહીં લાયા ના ચાલે એમ સમય તમને તો ખર્ચો લાવો ઈ તો અમે ઉડી હેડે ને કે અમારે ટોકા આયેલા જ હતા ને ટોલુજી આગેવાન બેઠા તમે આવી તમે લડી શાંતિ લડી રાખો. મરી જાઓ ખોટા બેહી જો હવે આગેવાન આવી ગયા આપણા છે મોટા મોણા બેઠા એનું તો મન રાખો તઈ ને તમે તો ભાજી નાખવા હતા બધા બંધ થયો હવે આ બધા જૂના ઝઘડા ઉકેલવા જાવ તો એકલા ખાભા જ નીકળે અને જૂના ઝઘડામાં હવે મજા નહીં કાકા તમે તો હાજર છો ને તમે છે હાજર છો હા વળી આજ હાથે મને ખબર છે આ રહ્યો જ આ રહ્યો ને આ રહ્યો જ કાળ મોટો એક વાત કહું તારે બોલો બોલો તમે દિવાળીની બધી સાફ સફાઈ કરી હોય બધું તો કરી પછી તો કરી નાખી પીઠે લાયા હોય નવા કપડા બપડા હોય લાયા આ બધું લાયા પણ તમે તમારા મનની સાફ સફાઈ કરી હે? એવી કઈ મારી બુટી તો નહીં કરી તો પછી તારે તમે તો ઈ તો નહીં મનની સાફ સફાઈ પહેલા કરવી જોઈએ અલ્યા ભયા આગેવાની વાત તો કેવી વાત સાચી સાચી છે જો મન સાફ હોય ને તો તો બધું સાફ બધું રહે. સાફ રહે વાત એને કહેવાય મન હોય તો માળવે દવાય ખરેખર આગેવાનની વાત હાસી છે જો આપણે લડી લડીને મરી મરી જાય જા, વાત બાકી હાચી. જિંદગીમાં કોઈ પાછળ આવવાનું નહીં નહીં અને જો આપણે ઘરની સાફ સફાઈ કરી દિવાળીઓની બધી સાફ સફાઈ કરી હોય પણ આપણા મનની જ સાફ સફાઈ ના કરે ને પોસ પહેલે ભેગા થઈને ના ના બે બેહે તો નકમું તો છે આપણી વાત જિંદગી જ નકમી કહેવાય હેડો આપણે સમાધાન કરી કરી દઈએ, માફી હેડો. માંગવામાં કોઈ આપણે નાના બાપના થઈ જાય આપડે પેલો ભાઈ છે ને એને બોલાવી લો હડો ચા પાણી મેલવા જો હે ને એને બોલાવી લો હડો બોલાઈને ચા પાણી કરે ને આપણે એકબીજાને મીઠાઈ ખવડાવીને આપણે સમાધાન કરી નાખા હડો હવે તમે કોક બોલતા હો કોઈ પડી હોય તો લેતા આવજો, લો, ભયા જો હળો આપણે શું કામ તારા મનમાં પાપ રાખવું છે સાચી વાત છે હે? હોય આપણે ભાઈઓ ભેગા થઈને મને વાજ્યું છે એ તો મટી જાય પણ પેલા આપણે તાણ કે જે છે ને બધું ભાઈઓ ભેગોનું એ રાગ નહીં પેલો થાય વાત ભાઈ, હું નતો કહેતો. આ તો લોબુ ભયા વધે. ભેગો રાગ રાખો હું નતો કહેતો, હું તો હતો જ આજે ભયા આ તો ભેગો. રુધાઈ જાય પણ ભાઈઓના પેલા રાગ ના થાય એમ એ જિંદગી છોકરાને દુઃખ આવે હોય જ ને હા લોબુ વધે જાય તારે. આ તો પટાઈ દો હવે અને ટૂંક આપણા ગામમાં આગેવાન છે એટલી ઘણા આપણે કોઈ ઝઘડા બગડા થાય નહીં આગેવાન હારા આગેવાનની વાત જ હાસી હોય છે ભાઈ આગેવાન હારો માણસ છે સારો જ માણસ છે ને તારે હા આ આગેવાન એકદમ બાજે તરે એટલે બધું રમણ ભમણ થઈ જાય સાચી વાત આપડો ભાઈ ચા લઈને ના આવ્યો હે ભાઈ સમાધાન કરી નાખશે ને હવે તો? સમાધાન કરજો મીઠાઈ ખાઈ લો આ શું લાયા લે મીઠાઈ લાવ્યો ભાઈઓને ખવડાવવા હવે હું શું કહું છું હા સમાધાન કરી નાખ્યું આપણે હા અમે તો કહેતા જ હતા પહેલથી જ કે પટાઈ દો બધું પણ તમે નતા મન લે તાર હવે રોમ રોમ કરી આવે ભૈયા આવો અરે ઓબળો
હા મારા ભાઈ આપડી તો પૈ હતા આવી દૂધમાં સાકર ભળે એમ ભળીને રહો તો જ તમારે લીલા લેર રહે. સાચી વાત છે આગેવાન. લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરવું. અને અમારો વિડીયો ગમ્યો હોય અને આપણે મિત્રો કહેવાનું કે તમે ગમે એવો ઝઘડો થયેલો હોય ઘરમાં પણ આવી રીતે તહેવાર બેવાર આવે તો બધું ભૂલીને કૂવામાં નાખી દેજો, કારણ કે હળી મળીને રહો તો જ તમારે ઘરમાં સુખ શાંતિ અને બધું રહે, ને કે પછી ઝઘડા કરવામાં કોઈ મજા નહીં. મજા છે એટલે નહીં. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતા. જય માતાજી.